તો બીજી બાજુ આણંદની સમરસ હોસ્ટેલ પણ વિવાદમાં આવી છે, જેમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પૂરતી સુવિધા ન મળતા હોબાળો કર્યો હતો। હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામીના પણ આક્ષેપો કર્યા હતા। અનેક ફરિયાદો અને આવેદનપત્ર છતાં નથી આવ્યો કોઈ નિકાલ। વિદ્યાર્થીનીઓ દ્વારા એબીવીપીની મદદ માંગવામાં આવી। એબીવીપીના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। વિદ્યાર્થીનીઓના ઉગ્ર વિરોધ અને આંદોલનથી પોલીસ પણ દોડતી થઈ છે। નાયબ નિયામક HR પરમાર સમરસ હોસ્ટેલ પહોંચ્યા હતા। વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની પણ ઝાટકણી કાઢી હતી। અધિકારીઓએ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે। ઘણા બધા વિષયો છે અહીંયા, જેમ કે જમવામાં જીવડા આવે છે, જીવડાના ફોટો બી મેં શેર કર્યા છે મીડિયામાં। બાકી એન્ટ્રીઝનું પ્રોબ્લેમ હતું, ગીઝર ચાલતું નથી, પાણીનો વિષય છે, જમવાનું ક્વોલિટી સારી નથી, જમવામાં એવું મેન્યુમાં રાખેલું છે જે છોકરીઓ જમી ના શકે એવું। અમે ચેન્જ કરવા માટે ઘણી ફરિયાદ, અમે પહેલા મેડમને જાણ કર્યું, મેડમના બી કમિટીમાં જાણ કર્યું, એ નહીં સાંભળે। અમે સેવા સદન બી ગયેલા, સેવા સદન બી કશું જવાબ નહીં આપ્યું। પછી અમે લોકો એટલે અહીંયા બી મીટિંગ કરી મેડમ જોડે, નહીં સાંભળ્યા। એના પછી અમે એબીવીપીને કોન્ટેક્ટ કર્યા। એબીવીપીમાં મેં એ લોકોને કીધું 1 તારીખે લોકો આવેદનપત્ર આપીને ગયા, આજે 22 તારીખ થઈ, હજી સુધી કોઈ સોલ્યુશન નહીં। પછી આજે એટલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું। મારું માંગ એ છે કે અમારા જે વિભુ મેડમ છે, એ અમારા રેક્ટર મેડમ, એમનું બદલી થવું જોઈએ। એનું બદલી એવી રીતનું થવું જોઈએ કે આખા આણંદમાં એમને કોઈ હોસ્ટેલની જવાબદારી તો ના મળવું જોઈએ। છેલ્લા 1 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર આપણી માંગો હતી કે અહીંયા સીસીટીવી કેમેરા નખાવવામાં આવે, સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી। એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે। ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લેમ હતા, આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લેમ રહેતા હોય છે। તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું, ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું। એ લોકો દ્વારા અત્યારે મેડમની બદલીની વાત કરવામાં આવી હતી, પણ અત્યારે હવે આગળ પગલાં એમની રીતે કાર્યવાહી કરવાનું કહે છે। હવે આગળ જો એ લોકો એમની રીતે કાર્યવાહી નહીં કરે તો આગળ વિદ્યાર્થી પરિષદ આનાથી પણ અતિ ઉગ્ર આંદોલન કરશે। વધુ માહિતી માટે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાઈ ચૂક્યા છે। યશદીપ, સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓએ પૂરતી સુવિધા ન મળવાના આક્ષેપ કર્યા છે। એબીવીપી પણ મેદાનમાં આવ્યું છે, શું વિગતો? જી હા પ્રતિપાલ, જે પ્રમાણે સમગ્ર ઘટના જે પ્રકાશમાં આવી છે ખૂબ જ ગંભીર વિષય કહી શકાય, કારણ કે જ્યારે સમરસ હોસ્પિટલ જે હોસ્ટેલ છે તે હોસ્ટેલ જે દ્વારા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તેમના માટે બનાવવામાં આવતી હોય છે અને ત્યાંની જે સંપૂર્ણ જે જવાબદારી હોય છે તે સરકાર તરફે રહેતી હોય છે। મહત્વનું છે કે તેની જવાબદારી જે કર્મચારીઓને સોંપવામાં આવતી હોય છે તેમના દ્વારા વિદ્યાર્થીનીઓના ચારિત્ર પર પ્રશ્નો ઉઠાવવામાં આવતી હોવાની ફરિયાદ જે છે આણંદની સમરસ જે હોસ્ટેલમાંથી ઉઠી છે। અને બીજી તરફે જો વાત કરીએ તો આ જ હોસ્ટેલમાં જે ભોજન પીરસવામાં આવે છે તે પણ ક્યાંક ગુણવત્તાથી નીચલી કક્ષાનું ભોજન પીરસવામાં આવે છે, એટલે વિદ્યાર્થીઓની જે સ્વાસ્થ્ય સાથે પણ સમગ્ર બાબતે જે કહી શકીએ કે છેડછાડ થતી હોય તે પ્રકારેનો આક્ષેપ કરવામાં આવે છે। સમગ્ર મામલે અત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની નીચે બેસી ગઈ હતી અને સતત જે રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવી હતી તેની અવગણનાના કારણે તેમણે આ પગલું ભર્યું હતું અને તેને લઈને હાલ જે હોબાળો થયો છે ત્યારે નાયબ નિયામક જે છે સમરસ હોસ્ટેલ પહોંચ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર વિષય પર જે વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રતિપાલ, મહત્વપૂર્ણ એટલા માટે બની રહે છે આ જવાબદારીપૂર્વકનું કામગીરી હોય છે અને જે રેક્ટર હોય છે સાથે જે ક્લાર્કુન જે ત્યાં ફરજ પર હોય છે તેમના દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કરવાની પણ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। સતત ફરિયાદોના કારણે જ્યારે રજૂઆતોની જ્યારે અવગણના થઈ ત્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું। હાલ એબીવીપી દ્વારા સમગ્ર વિષયને જે કહી શકીએ કે વિદ્યાર્થીઓનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો હતો અને આંદોલન કરીને ત્યાં આગળ તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। આભાર યશદીપ, માહિતી બદલ।